તો જય માતાજી ડાયરા ને રામ રામ. કેમ છો ભાઈ બધા મજામાં? અને કેમ છો મામા? શું હાલે? બસ આનંદ આનંદ. જો અમે દાંતેડા બાતેડા લઈને આવી ગયા છીએ. ના ભાઈ વાથી કઈ આવ્યા? વાથી તો આવ્યા બપોર પહેલા. તો રવિભાઈ ને મામા બે જાય છે નીણ વાટવા, અને હું ને નવગણ બે આવ્યા છે બારોટથી અહીંયા કોઈલી ટ્રેક્ટર લેવા માટે. કારણ કે આપણે ઓલી વાડીએ જે ટુકડા ઘઉં બાકી હતા કાઢવાના એ નીકળી ગયા છે, અને એ ઘઉં ભરી અને આપણે લઈ જવાના છે. તો આજે ભાઈ હથિયાર તમે અને તમે નીણ ભારી બાંધી આવો. તો ભાઈ આપણે જો અટાણે વાડી આવી ગયા છીએ, અને કુતરા આવે એમ તો આવતા હોય સ્વાગત કર્યું, વાંધો નથી. અને આને બધાને ટેવ જ છે ભણે જેમાં કેમ વાડીએ તો મોટો બધું ગોડાઉન માલનું ભર્યું નહીં કાઢી જાય એમ હોય. ચાલો વાડીએ થોડાક આગળ જઈએ, બધા ડાયરો શું કરે છે ઘૂમરો મારીએ. ત્યાં સુધી તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો ને ભાઈ. અને જો મારી ઘરે દીકરીનો જન્મ થયો છે માતાજીની દયાથી, અને તંદુરસ્ત છે, ખૂબ સારું છે, વાંધો નથી, બધું આનંદ થઈ. અને હું તમને દેખાડીશ વિડીયોમાં. પણ બારોટ જાય હાલો આગળ જઈએ. તો ભાઈ અત્યારે જેવી તેવી ગરમી હોતી છે, અને આ ધર્મેશભાઈ પાણી છાંટી દીધું છે. મસ્તીનો પવન આવે ઠંડો ઠંડો. ભાઈ જોવા રહ્યા અને એમ કહેવાય ને કે આંબા હું લીમડામાંથી પાંદડા કરે. તો પેલા તો પાણી ધર્મેશભાઈ રામ રામ. ધર્મેશભાઈ ટી શર્ટ બનાવ્યું હોય. વાહ મોજ વાહ. કેમ છે ભાઈ મજામાં? રામ રામ. યાર રામ રામ. નકુળભાઈ રામ રામ. તમે અમારે ફેર આવ્યા? હાલો પાણી પી લો. લાઈક કરજો, ફોલો કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારે ઘરે લાઈટ કરજો એમ કે હોય તો. બસ ઉથાપન કરી નાખ્યું. આ બે ટેકાવી આપણે 2 મિનિટ બેસીએ. અને આ બાજુ જો આટલો ઓટો નવો કર્યો ભાઈ. મજામાં ને? બાંગેલા તૂટેલો. આપણે 2 મિનિટ બેસીએ તો આનો વ્લોગ જોઈ લઈએ કેવો છે. આને જ જો મજા આવે. આને ગરમી લાગી ગઈ એમ જો. એ ગરમી થઈ ગઈ. ગરમી તને ગરમી. તો ભાઈ આ બાજુ જો આપણું ટ્રેક્ટર જોઈન્ટ કરવાની કામગીરી ભાઈએ ચાલુ કરી દીધી છે. ધર્મેશભાઈ જો પેલા તો ઓયણી છોડાવે છે. હું વાવ્યું તું કાંઈ? શું વાવ્યું? બાજરો વાવ્યો હતો. વાહ રે વાહ. તો જો ઓલી બાજુ જો ટ્રેક્ટર લઈ લઈ, અને આ ભાઈ ગાડે ચડી ગયા છે. તો આના થોડાક ફોટા પડ દો તો મસ્તીના 2-3. જો રવિભાઈ ભારી વાઢી એવા ઝીંઝવાની મોટી જોઈ લો કેમ બાકી એની ભારી લઈ જવાની એક્શન. ધીમે ધીમે ડંગંગ થતા. અને આપણે આ બાજુની સાઈડમાં ટ્રેક્ટર જોઈન્ટ કરવાનું કામ ચાલુ છે. આ લોકોના ઘઉં પડ્યા છે અહીંયા, અને પાછળ આખું ખેતર ઘઉંવાળું હરગાવાનું છે. પણ હજી વાર છે ટૂંકમાં. હજી થોડુંક તપી જાય પછી કદાચ રોંઢે. અને જો કેમ ટ્રેક્ટર બોન્ડિંગનું કામ હાલે છે. તો આપણે આ ટ્રોલી લઈ જવાની છે ઘઉં ભરવા માટે, અને નવગણભાઈ ડ્રાઇવિંગ કરે છે. તો ભાઈ વાડીનો નજારો એક નંબર છે. આમ તમે જુઓ લોકેશન. અને ફરતા શેઠે રાવણા અને જામફળી. તો ભાઈ હવે આપણા થોડાક બાસકા ધર્મેશભાઈના નેના છે ને, તો એને ટ્રોલીમાં ભરી. ઓહ હા તો સેલ્ફી છે. તો આપણે આ પાછળના બાસકા છે થોડાક 20 જેટલા. તો એ બાસકા આપણે આગળ ભરી અને ફેરવવાના છે. ટ્રેક્ટર ફેરવી દઈએ પેલા. અને કાન તો જો આવ્યા તે કેવું ભાતું. શું કરો મામા? માવો ખાઈ ગયા એકલા. આવા દે ભાઈ, રિવર્સ આવવા દે. આ જો રિવર્સ લેતા શીખવાડે છે. બોલો ઘઉં ભરવાનું છે. જો રવિ પાસે ઊભો ને, રવિ એ બાજુમાં. તો જો આ ભાઈને એકને આપણે ઉપર ચડાવી દીધા છે, અને આ નવગણભાઈ નીચે છે આપણા પેલા. અને રવિભાઈ છોટા બાંધે છે. મેં સેલ્ફી કેમેરાથી બ્લોગ ચાલુ કર્યો છે. રવિભાઈ આ બાજુ જોત ખરા કેમેરામાં. તો એને મોઢા બાંધવા ચાલુ કર્યા છે.
અને આ ભાઈ કંઈક બતાડે શું હે એટલે ચાકુ તો જો કઈ ઘટે હથિયાર નહીં રાખવાના ભાઈ. ચાલો કાંઈ એટલે ભરી લઈએ. આ રવિભાઈ બાંધે છે. તો આમ જો તમને ડ્યુઅલ મોડ દેખાતો હોય છે. જો રવિભાઈ છે ને એ બાસકા ભરે છે ને મારો ફેસ હોતો દેખાતો હોય છે. તો આ મોબાઈલમાં એક નવો ફંક્શન આવ્યો છે, ડ્યુઅલ વ્યૂ કહેવાય આને. જો અને આ બાજુ મામા બેઠા છે અને અમે બે ભાઈ દેખાય છે. પાછું આપણે સ્વિચ કરીએ ને તો આગળ પાછળનું ચિત્ર નાના મોટું થઈ જાય, કેમેરામાં સ્વિચ થઈ જાય. ધર્મેશભાઈ બેઠા છે અને ખેતરે દેખાય. તો આ ડબલ સિસ્ટમ કેવી લાગી જરાક મને કોમેન્ટ કરી દેજો. તો જો આ રવિભાઈ અને નવગણભાઈ બે આપણે થોડાક ફોટા પાડતા રહ્યા ને થોડાક સીન લેતા રહ્યા ને આપણે ઘડીક વાતો કરી હતા, ટોલી ભરતી હતી. અને આજનું વાતાવરણ આખું એકદમ વરસાદ જેવું થઈ ગયું છે. નવગણભાઈ એમ કે આપણે નથી કહેતા. ક્યાં ઠેક ઓલી બાજુ એટલા ઓલા ભાઈ વાડી ઓલી બાજુ છે ને રાજકોટ નું તો નામ આખ્યા ખૈરમાં. ઠેક એના ભાઈ હા એમાં તું હાસો છો કે થોડાક વિડીયો ઉતારે ને તો ભરાઈ જાય. એટલે ઉતારતો હોય એવું કે હા 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 ઉધરા આવી ગઈ ઉધરા. મિત્રો ફાઇનલી આપણે ઘઉં ભરાઈ ગયા છે અને જો ધર્મેશભાઈએ ટ્રેક્ટર લઈ લીધું છે, પાછળ કપડું પાથરી દીધું. હવે એને ઉલારી નાખવાનું છે. ઉલાર નાખ. અરે એલા બંધ નતું કરવાનું એટલે થપ્પો મારવાનો છે. તો આમાં 2-3 જાતના અલગ અલગ બાચકા છે, એનો થપ્પો મારવાનો છે. તો રવિભાઈ મુહૂર્ત કરે છે અને આપણું કામ તો હજી બધું બાકી છે. તો હાલો આનું પૂરું થઈ જાય પછી આપણું ઉપર. તો હવે આપણે ચા પી લઈએ. ચા વાળા કઈ આવશો ચા લઈને? હવે તો ચા પીને પછી અહીંથી ભાગવું છે. ચેટકર લઈને ચા પી લે. હાલો ચાલો આપણે ચા પાણી પી લીધા છે અને હવે ભાગીએ. હજી જાદુ કામ બાકી છે. ફોલ બાસકા હે તો થોડાક સોટાનો વહીવટ કરી લઈ. તમાકુ સડાવી પછી દાખલા ચાલુ થાય. જો રવિભાઈ સોટા લઈ આવ્યા છે. થેન્ક યુ ભાઈ. લીલા કલરની હુતરી યાળમાં અલગ અલગ આપે. હાલો જય માતાજી ભાઈ. ટાટા બાય 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 ટાટા બાય બાય રામ રામ. ચાલો ભાઈ આપણે ટ્રેક્ટરમાં ચડી જઈએ. ન્યા મારે નથી દેવું ઓ ભાઈ, રોદા લાગશે. બોલો કે મને કે આગળ આવતો રહે. હાલો સ્ટાર્ટ કરો. અહીંથી વાડી મસ્ત દેખાય. ગાડીમાં આડું ટ્રેક્ટર પડ્યું હતું ને એના હિસાબે ખેતરમાં નાખવું પડ્યું પાછળ. જો નવગણભાઈ લઈને આવે છે તો આપણે ખેતરમાં નાખ્યું ટ્રેક્ટર, કારણ કે ગાડીમાં એક ટ્રેક્ટર આડું પડ્યું હતું તો આપણે આજ ઘઉં ભરવા પડે એમ તો હતા. તો એના હિસાબે આપણે ખેતરમાં લઈ લીધું ટ્રેક્ટર. માથા કોઈક આવી ગઈ આપણી ભેરી. હાલો આપણે આ ટ્રેક્ટર લઈ જઈએ. આપણે સામી સાઈડમાં આપણી વાડીએ લઈ જવાનું છે. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ આપણી વાડીએ. ધર્મેશભાઈનું ટ્રેક્ટર લઈને અને આપણે મારી ગયા ઠેકડો. ઓલા વારી આવે અને આપણે 16 બાચકા છે બરોબર ટોટલ. તો એ આપણે ભરી અને ટ્રેક્ટરમાં સીધા બારોટ પોગાડવાના છે ઘેરે. તો એ ટ્રેક્ટરમાં વારી આવે. જો આપણા આટલા બાચકા છે તો ભરી લઈએ. ટ્રેક્ટર આમ ભરવા ગયું છે. જો આટલું ભરી અને પછી આપણે વિડીયો વિરામ દેવું. પેલા ભરી લઈ પછી બારોટ પુગાડી દઈ. ટ્રેક્ટરે વરી ગયો. જો તો ભાઈ મિત્રો હવે આપણે છે ને અંદર છોટા રાખ્યા છે, છોટા ઉડાડવાના છે. જો તો પેલા છે ને આનો મોટા બાંધી દઈએ આપણે. 16 બાચકા છે ટોટલ અને પછી ભરી લઈએ ને પછી બારોટ નીકળીએ. તો અમે જરાક બાંધી દઈએ. તમે 2 મિનિટ શાંતિ રાખો. ડ્રાઈવર બદલાવ્યા છે આપણે. આશીષભાઈ છે આપણા ડ્રાઈવર. જો કેમ કઈ ઘટે? ખોટું ડ્રાઈવર હો અમારો. જવા દો. હાલો હવે બારોટ ભાગીએ.
ડ્રાઈવરનું કામ ઊંચું છે અમારે હો. લઈ લ્યો. આપણે ફાઇનલી ઘઉં ઘેરે આવી ગયા છે અને ઉતારવાનું કામ ચાલુ છે. અને 50 કિલો દાગીના હે બાપ દીકરો રમત કર્યા કરી છે. ગાયકા રૂમમાં જવા દે. ઉતાર લાલ ગાયકા. હાલો હું છે ને ઉતાર લો. હા મોટું ચાલશે તૂટી ગયું છે તૂટી ગયું છે બોરી ફાડ નાખી. એ તૂટી ગયું પટી તૂટી ગયું મારે પાણી થઈ બોરી ફાટી ગઈ. હે હું ક્યાં ફાટી? Oh, pussy. Sampai lucu dia. લઈ લે બધું આપણે. અરે પટી તૂટી ગયું હે સંપન્ન પટી તૂટી ગયું કે ગરમી નથી થતી જરા. મારે મોટું બાપ થાય વાસા. હા એ નહીં ભલે કાંખમાં લે છોકરા. ના મને વજન કાંઈ ન હોય એટલે હું તમારી ઉંમરમાં કેટલું લેતા તમે? તમારે તો 5 કિલો પર આ તો કોકને ખબર હોય આમાં જાય પર ચલો હરમન બેઠો એ એવું કામ કરતો વિડીયો તો ચાલુ થઈ કરવાનો ચલો અમારે હરમન છે ને એ તો હમણાં મજા નથી હતી નકરી મૂકે નહીં હાલો ભાઈ આપણે માલ હરાઈ ગયો. ગરમી પરસેવો રેબજો થઈ ગયા. ચા પાકી ગયો. ચા પી લઈએ. આપણે ડ્રાઈવર સાહેબ આવી ગયા. મળશું નવા બ્લોગમાં. સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરજો, વિડીયો શેર કરી દો.